વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં માહોલ બરાબરનો જામ્યો છે। આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે। વિસાવદરની જનતા છે એને આકર્ષવા માટે દરેક પ્રયાસ કરવા માટે તમામ પાર્ટીઓ તૈયાર છે। વિસાવદરની જે જનતા સુરતમાં વસે છે એમને આકર્ષવા માટે પણ ભાજપે અને આમ આદમી પાર્ટીએ તો ત્યાં પણ કાર્યક્રમો અને ત્યાં પણ પ્રયોગો કરી લીધા। વાત કરવી છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની, કેમ કે ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કરવા ચૈતર વસાવા પણ પહોંચ્યા હતા ભેસાણમાં એ પહોંચ્યા, લોકોને મળ્યા, ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં એમણે મતદાન કરવા માટે લોકોને વિનંતી કરી, અપીલ કરી અને લોકોને મળતા જ્યારે ભેસાણના ગ્રામ્ય વિસ્તારમાં ગલીઓમાં પહોંચ્યા ત્યારે એક બાએ એમને શું રજૂઆત કરી, એને જિલ્લા બેંક અને મંડળીઓના મારફતે ચાલતા કૌભાંડોની પોલ ખોલી છે એના વિશે ચૈતર વસાવાએ વાત કરી છે। એ વિડીયો પણ તમને સંભળાવીશું જેમાં એ શું કહી રહ્યા છે એ બા અને કયા લોકો કેવા પ્રકારની રજૂઆત કરી રહ્યા છે એ પણ સંભળાવીશું। પણ મારી પાછળ ચૈતર વસાવાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ છે એ પોસ્ટમાં એ લખી રહ્યા છે આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ભેસાણ તાલુકાના ગામડાઓમાં આગેવાનોના ઘરે ખાટલા બેઠક કરી સ્થાનિકો અને અનેક બાબતો પર ચર્ચા કરી, જે દરમિયાન એક બા એમની સાથે મુલાકાત થઈ અને એમને એવું કહ્યું કે પોતાના દીકરાના નામે 22 લાખના ધિરાણની નોટિસ આવતા દીકરાને આઘાત લાગ્યો અને અટેક આવ્યો અને મૃત્યુ પામ્યા। એ બા જેનો દીકરો જેના નામે 22 લાખ રૂપિયાનું ધિરાણ લેવામાં આવ્યું હતું એ ધિરાણ લેવાના કારણે ટેન્શનમાં આવ્યા અને એને આઘાત લાગ્યો, આઘાતના કારણે એમને અટેક આવ્યો અને અટેક આવવાના કારણે મૃત્યુ પામ્યા। આગળ બીજી પણ વાત લખી છે, એ લખી રહ્યા છે 15-20 વર્ષ પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે લોન લીધી, જેમના ખાતે જમીન જ નથી એમના નામે લોન લીધી, જેમની પાસે એકદમ ઓછી જમીન છે એમના નામે લાખોની લોન લીધી, જે વ્યક્તિનું બેંકમાં ખાતું જ નથી એમના નામે લોન લીધી। સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે સહકારી મંડળીના કૌભાંડથી કંટાળીને અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે। અંદાજે 100 થી 200 કરોડનું લોન કૌભાંડ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, જેના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે, એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવે છે। ભાજપના ઉમેદવાર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલ જવાબ આપે કે આત્મહત્યાના દોષિત કોણ? આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને લોકોએ એમને રજૂઆતો કરી કે સહકારી મંડળીના નામે અનેક લોકો જેના પાસે જમીન નથી, જેના પાસે ઘર નથી, એવા લોકોના નામે જેમનું એટલું ગજુ નથી એમના નામે લોન લઈ અને કૌભાંડ આચરવામાં આવ્યું, જેના ચેરમેન કિરીટ પટેલ છે એ બેંક દ્વારા આટલું મોટું એ કૌભાંડનો આંકડો પણ 100 થી 200 કરોડ સુધી પહોંચે છે એવી વાત છે। તો એ કિરીટ પટેલ જવાબ આપે કે આ બા છે એનો જે દીકરો ગયો એનું જવાબદાર કોણ? આવો સવાલ ચૈતર વસાવા પૂછી રહ્યા છે। જ્યારે ચૈતર વસાવા ભેસાણના એ ગામડામાં પહોંચ્યા અને બાએ એમને રજૂઆત કરી ત્યારે શું કહ્યું એ સાંભળો। એકને 49 લાખ ને 95,000 ની નોટિસ મુન્નાભાઈ ઠુમર ને એને ઘર બતાવ્યું મેં હવારે પ્રચારમાં નીકળ્યા 49 લાખ 97,000 રૂપિયા 50 લાખ રૂપિયા અમે ધોકા લેવી સીધા એને હું કીધું કે હું જમીન વેચી નાખું તો એ કે મારે ભેગું નથી થાય અમારે 15 વીઘા જમીન છે પાણા ઠાર હવે કે બામમાં વેચું તો ભરાઈ પછી આપણે શું કરી ભાડે રહી બાપા મરી ગયા 12 વર્ષ મારા કાકાને મજી રહ્યા ને મરી ગયા 14 વર્ષ અટણ ધિરાણ એના નામના પૈસા ઉપર એના નામના ધિરાણ આવી ગયા। આ બધા મંડળી વાળા અને એના મુખ્ય છે આજે ભાજપના ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ, એને બધું જ કરે બરાબર, મતલબ ત્યાં બધું કટકે બધું। તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો માહોલ પ્રતિષ્ઠાનો જંગ તો ચોક્કસથી બન્યો છે, કેમ કે સુરતની અંદર જયેશ રાદડિયા, CR પાટીલ સહિતના નેતાઓ એ આમ આદમી પાર્ટી પર કે પછી ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કરતા જોવા મળ્યા। કિરીટ પટેલે એવું કહ્યું કે હવે તો 2012, 2017, 2022 અને હવે 2024 પછીનો જે આખો વનવાસ છે એ પૂરો કરવાનો છે ભારતીય જનતા પાર્ટીનો। એ વનવાસ પૂરો કરી અને વિસાવદરમાં રામ રાજ્યની સ્થાપના કરવાની છે। અપેક્ષા રાખીએ કે વિસાવદરમાં રામ રાજ્યની સ્થાપના થાય પછી એ ભલે કોઈ પણ પાર્ટી હોય, વિસાવદરની જનતા છે
છે જે પ્રતિનિધિત્વ વિહોણી રહી છે, જેના વર્ષોથી સમસ્યાઓ ઉકેલાઈ નથી, જ્યાં રોડ રસ્તા નથી, જે રોડ રસ્તા પેરિસ જેવા બનાવી દેવાની વાતો કરવામાં આવે છે, એ જનતાને માત્ર રસ્તાઓ મળે, પેરિસ જેવા ન મળે તો કંઈ નહીં. એની સાથે સાથે ખેડૂતોના પ્રશ્નો અઢળક પ્રકારના છે, ખેડૂતો ત્યાં પોતાનું જીવ ગુમાવવા સુધીનું પગલું ભરે છે. એ બધી જે ઘટનાઓ છે એનો ઉકેલ આવે, પાર્ટી કોઈ પણ જીતે, જનતાનું સારું થવું જોઈએ. તમને શું લાગે છે? વિસાવદરના સમીકરણો જે રીતે ગોઠવાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ મેદાનમાં છે, આમ આદમી પાર્ટી એન કેન પ્રકારે દરેક પ્રયાસો કરી રહી છે અને દરેક પાર્ટીને કોઈ પણ ભોગે જીતવું છે. આ જીતમાં કોણ સક્ષમ રહેશે એ તમને શું લાગે છે? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.